ભાઈ આનંદભાઈ કે ચેતરભાઈ કે કોઈ પણ જે જનતાની લડાઈ લડતા હોય, સ્વાભિમાનની લડાઈ લડે, અને એ વખતે એમની ઉપર તમે ગમે ત્યારે એફઆઈઆર કરો, અને તમારી નેહા કુમારી, તમારી દોડદાઈ કુમારી, આ તમારી દોડદાઈ કુમારી અમારું અપમાન કરે ને તમે એફઆઈઆર ના કરો, આ કોઈ રીતે ના ચલાવી લેવાય, આ કોઈ રીતે ના ચલાવી લે. મિત્રો, બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને મારે એટલું જ કહેવાનું. આજે સમય થોડો ઓછો છે એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું, પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરે જયારે સંવિધાન બનાવતા હતા ત્યારે એને ખબર હતી કે મારા સમાજની પીડા શું છે, એને ખબર હતી કે આદિવાસી, ઓબીસી ને લઘુમતીની અને તમારા દલિત સમાજની પીડા શું છે, અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું. એને આ બંધારણ ના બનાવ્યું હોત ને તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા. લોકો તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી ઉપર ના બેસવા દે, કોઈ દિવસ સરપંચ ના બનવા દે. મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત તો બીજી બાજુ રહી જાય. આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનુવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને, આનંદભાઈ ને, જિગ્નેશભાઈ ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો. ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે. અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને જે આવ્યા છો, તમને એકે હારું ખાતું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે, અને બાકીના 13% આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે, એવા નેતાઓને